મંડળીએ સિંચાઈ ખાતા સાથે MOU એટલે કે સમજૂતીનો કરાર કરી નહેરનો વહીવટ પોતાને હસ્તક લીધો. આ મંડળીનો કરાર પ્રમુખશ્રીને સોંપું છું. ધન્યવાદ ધન્યવાદ બાબા. સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધસ્વાહા. અસ્તુ. અત્યારે હાલ જે આ સોનાનો ટુકડો અમારે સોંપવામાં આવ્યો છે તે અમે બરોબર સાચવીશું અને ચોક્કસ તેના અનુભવ પાર પાડીએ. આ પ્રસંગને ખેડૂત ઉત્સવ નામ આપીને સમગ્ર ગામે ઉજવ્યો, જાણે ગામ આખાનો તહેવાર. સૌ આ સહિયારા કામમાં ડૂબી ગયા. હાથમાં હાથ, પગમાં જોમ, હૈયામાં અજબનો ઉત્સાહ અને આંખોમાં ખળખળ વહેતા સપના. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સિંચાઈ વિભાગના મંત્રીશ્રી, સરકારી અધિકારીઓ અને DSC સંસ્થાના અધ્યક્ષશ્રીએ ગામ લોકોના કાર્યોને બિરદાવ્યું. આજુબાજુના ગામના અનેક ખેડૂતો પણ આ આનંદમાં સહભાગી બન્યા. હવે સમય આવ્યો પોતાના સપનાને સાકાર કરવાનો, પોતાની મહેનતના મીઠા પરિણામો મેળવવાનો. સિંચાઈના પાણી ગામની નહેરોમાં ખળખળ વહેતા જોવા કિયાદર ગામના દરેક લોકોની આંખો આતુર હતી. બીજી બાજુ 2003-2004ની રવિ મોસમનું પાણી ગામમાં આવે તે પહેલા મંડળી સામે પડકાર હતો એવું આયોજન કરવાનું, જેથી છેવાડાના ખેડૂતને પણ યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે. રવિ સિંચાઈ માટે પિયત મંડળીના ખેડૂતોએ સાથે મળીને પાકનું આયોજન કર્યું. આયોજન પ્રમાણે દરેક સભાસદ પાસેથી અરજી ફોર્મ ઉઘરાવ્યા. બજેટ બનાવીને પાણીના દર નક્કી કર્યા. થનાર સિંચાઈ અને ઊભી કરવાની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને જરૂર મુજબના ઓપરેટર નક્કી કરવામાં આવ્યા. નહેરમાં પાણી આવતા પહેલા ગામના ખેડૂતોએ ઢાળિયા સરખા કર્યા. પાણીનો બગાડ ઓછો થાય અને પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકાય તે માટે ખેતરોમાં ક્યારા કરવામાં આવ્યા. પાણી આવતા પહેલાની સઘળી તૈયારીમાં ગામના દરેક ખેડૂત ભાઈ બહેનો લાગી ગયા. છેલ્લા 15 વર્ષથી તરસ્યા ખેતરોમાં પાણી જોઈને તો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. આ લગભગ કેનાલ ગોદાયા લગભગ 7-8 વર્ષ થયો, 10 વર્ષ જેવો. તારા પહેલી વારમાં પાણી આવ્યું છે, અત્યાર સુધી નહોતું આવતું. પિયત મંડી થઈ ત્યારે પહેલી વાર પાણી આવ્યું. આ સાલ સાહેબ તમને કંઈક હજી પાકો ઉત્પન્ન નહીં થયા, બાકી અમને સંતોષ છે. મેં લગભગ 4.5 વીઘા ઘઉં વાવ્યા છે. સંતોષ છે કે આપણે 2 વર્ષના દાણા ઉત્પન્ન કરીશું. એક વર્ષ કદાચ ખરાબ આવી જાય, વરસાદ ના આવે ને તો પણ ચાલે એવું અમે કરીશું આ વખત. કેનાલ તો હતી પણ પાણી નહોતું. કે 15 વર્ષથી ગોદ્યા હતા ખાડા હતા પણ પાણી નહોતું. પીત મંડળી કરીને એના લીધે આવ્યું, ને આમ તો ઉણે ના આવત, ચોથી આવત. દરેક સભાસદને યોગ્ય પાણી મળી રહે તે માટે વારા પદ્ધતિ મુજબ પાણી આપવામાં આવ્યું. સભાસદને ક્યારે પાણી મળશે અને કોના પછી પાણી મળશે તે માટે સમય અને વારો લખેલા પાસ દરેક ખેડૂતને આપવામાં આવે. જે તે ચોકીદારને પણ આની યાદી આપવામાં આવી. પછી ચાલુ કરે, અમે મિટિંગ હોતી પડી, બોર્ડ લગાવી, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ. પણ અમે મિટિંગમાં જ નક્કી કરેલું કે ભાઈ આપણા અમે ખેડૂતના 7 કિલોમીટર અંતર છે, એને પાણી વિતરણ કેવી રીતે કરવું એના માટે આપણે વિચારો બધા. ચાલો કોઈને દુરુપયોગ ના થાય, કોઈ દુરુપયોગ ના થાય, બધાને પાણી મળી રહી હતી. અને મિટિંગમાં એવું નક્કી કર્યું કે આપણે પાસ પદ્ધતિ રાખો, પ્રમુખ અને મંત્રીની સહીવાળું 4 પાસ, એક લાઈન ઉપર 4 પાસ રાખો.
તો 4 5 4 એનું પાણી આવે કે દરેક ખેડૂતનું પાણી જો ચાલુ હોય એના ખિસ્સા પાસ હોવો જુઓ, આવું અમે નક્કી કર્યું. હવે પાસમાં શું કર્યું, અમે ઓપરેટર બોલાવી નક્કી કર્યા અને એ લોકોને પ્રમુખ મંત્રીની સહીવાળા 4 લાઈન ઉપર પાસ આપી દીધા. અને પાસમાં એવું કીધું કે જો જેનું પિય રેલા તમારા લાવવાના 4, એક કેનાલ પર 4 લાખ, પેલી કેનાલ પર 4 લાવવાના, એક આગળ રાખવાનો, બીજો વચ્ચે રાખવાનો, ત્રીજો વચ્ચે રાખવાનો, ચોથો રેલો શેર લાવવાનો. એટલે દરેકનું સ્ટેપ બાય સ્ટેપ હચવાઈ રહે, આ રીતના મેં નક્કી કર્યું. અને એ રીતે ખેડૂતો હાલ ચાલુ છે, કોઈની તકલીફ નહીં. કદાચ કોઈને ખ્યાલ ના હોય, બહારનો ખેડૂત ગુંજાનો હોય કે મલેકપુરનો હોય ખ્યાલ ના હોય, કદાચ પાણી વાળી દીધું હોય તો અમે 100 રૂપિયા જેવું પિયત કર્યું હોય 150, 200, 500 સુધી આ દંડ કરેલું છે. એ રીતે અમારા ખેડૂતો વ્યવસ્થિત લીધું. અને પાસ અમે એવું નક્કી કર્યું તો પાસ કેવી રીતે રાખવાના, ઓપરેટર ફરતો હોય આપણું, કદાચ ઓપરેટર હાજર હોય તો ઓપરેટરને આપવાનું, એ પીર એક તમારા બીજાને એ લોકો ઓપરેટર આલ્યું. પણ કદાચ ઓપરેટર હાજર ના હોય તો દાખલા કે મારે પીર્યું છે તો જેને વળવાનું એને આ પાસ હાલ દેવાનું અને એને પાસ ખિસ્સા ભરાઈ રાખે. પછી અમે 8ની કમિટી બનાવી છે કે પાણી કોઈ ખોટું વાળતું હોય એ કમિટીને જે દંડ કરે, જ્યારે તારે જાય, પ્રમુખ જાય, મંત્રી જાય કે કમિટી જાય, એ જુઓ કે ભાઈ આ તમે ખોટું પાણી વાળ્યું છે કે પેલો ગેસ પાસ ભાડે એટલે બોલો નહીં. ગેસ પાસ ના તો એમ માનવાનું કે આ પાણી ખોટું વાળેલું છે. તો એને હોજે મિટિંગ ભરી અને જે દંડ કરવો તો દંડ કરીએ અને જે કરવું પડે એ કરવું પડે. પહેલી જ વાર ગામના છેવાડાના ખેડૂતોને પણ તેમના હિસ્સાનું પાણી મળ્યું. તેનો સંતોષ તેમના ચહેરા ઉપર વર્તાઈ આવતો હતો. આ તો 3-4-5 વર્ષથી તો અહીંયા પાણી આવતું જ નહોતું. આ પહેલી વખત પાણી આવ્યું. આ પહેલી વખત આવ્યું, આમ તો અમે કશું વાવતા જ ના, પાણી નહોતું એટલે. અમારે તો અહીંયા પહેલાં 1 વીઘો વાવાતું ના, પણ અમે 3-4 વીઘા વાવ્યું. હા, અમે 2 વીઘા ઘઉં વાવ્યા ને તે 100 મણ ઘઉં થશે. પેણે અડધો વીઘો લચકો અને રાયડો હે, અને પેણે 1 વીઘો રાયડો હે. એટલો ફાયદો થયો. અરે સાહેબ, કાલ સાંજે 8-9 વાગે તૂટી ગયું હતું. એટલે અમારા આ બધા ખેડૂત ભાઈઓ જ છે, પીત મંડીના સભ્યો છે, એમને જાતે જ અત્યારે હાલ આ બાંધવાનું કામ ચાલુ કરે. સવારે 7 વાગે તો અમે વખત કામ ચાલુ કરી દીધું છે. પાણી હોય તો અમારા પાછળ 115 હેક્ટર જમીન છે, 200 થી 250 વીઘો જેવી. એ ખેડૂતોના પાકનું શું થાય? એટલે એના માટે અત્યારે નતા રાત્રે તૂટી ગયું, સમાચાર સાંભળ્યા, ચોક્યાતને કીધું કે ભાઈ રાત્રે તૂટી ગયું છે. એટલે તરત જ સવારે બધા ખેડૂત ભાઈઓ બધા આવી ગયા. આવીને તરત જ તારું બધવાનું કામકાજ ચાલુ કરીને તારે પાણી પણ ચાલુ કરી દીધું. સરકાર સાહેબ કરે બરાબર, પણ સરકાર કયા ટાઈમે 10 દાડા અઠવાડિયું 10 દાડા કાઢી નાખે તો આજે 10 દાડા પાયા થયા હોય, 10 દાડા બીજા કાઢ્યા એટલે 1 મહિનો નીકળી જાય. 1 મહિનામાં ત્યાં પાક પટી જાય, સુકાઈ જાય. એટલે આ અમારી પીત મંડળીના બધા સભ્યો અને ખેડૂતો બધા જણા હોય અને અમે કામ કરીએ છીએ. ગામના 100 હેક્ટર પિયત વિસ્તારમાં પિયત વધ્યું. આયોજન પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ગામના ખેતરો જુદા જુદા પાકથી લહેરાવા લાગ્યા. ઘઉં, રાયડો, એરંડો, જીરું, કપાસ અને વરિયાળી જેવા પાકોનું ઉત્પાદન ખેડૂતોએ મોટા પ્રમાણમાં મેળવ્યું. જે દાડા અમે પિયત મંડી શરૂ કરી હતી ત્યાં અનિલભાઈ સાહેબના પાસે વાત કરી, એ કદાચ વિગત 10,000 રૂપિયાની અમે ગણતરી મેલી હતી અને એમાં અમે સબસેટ થયા સાહેબ. આ વખત સાહેબ અમે મારા ગામમાં 30 લાખ રૂપિયાનું ઉત્પન્ન કર્યું છે સાહેબ. હશે લગભગ 200 હેક્ટર પીધી છે. 160 હેક્ટરનું મારે પિયાઓ ભરવાનો છે મારા દાર પ્રમાણે. એટલે લગભગ 160 હેક્ટરમાં 30 લાખ રૂપિયાનું ઉત્પન્ન કર્યું છે અમે. આપણી નહેર ને આપણું પાણી ભેદની ભીત્યું ભાંગો રે છેવાડે પણ પાણી પહોંચે એવો વહીવટ રાખો રે જૂની કેડીઓ તજી રે ભાઈ. હવે 12 માસ લીલો ચારો ગામમાં જ મળી રહેશે
એવી ખાતરી થતાં ગામમાં દૂધાળા ઢોરોની પણ સંખ્યા વધી. દૂધના ઉત્પાદનમાં પણ વધારો થયો. ગામ લોકો પશુપાલનમાંથી પણ સારી એવી આવક મેળવતા થયા. પિયત મંદિરથી પહેલાં અમારે જે બધું ધરમધરા થતું હતું પાણી પહોંચી નહોતું શકતું, અને જે વખત પિયત મંદિર થઈ ત્યારથી પાણી આવી ગયું છે બધાના. પહેલાં પાણી પહોંચતું નહોતું, પછી લસકા વાયા છે, ઘઉં વાયા છે, કોઈને રાયડો વાયો, કપાસ વાયા, એરંડા વાયા. આ બધામાં અમારે ખૂબ જ મને ફરિયાદ વધારે મળ્યું છે. તેથી અમને ઘણો લાભો થયો છે. તેનાથી અમે ઉશ્કેરીએ છીએ. અમે ઘરમાં અમારે જે પાક આવ્યો અને જે અમને વધુ રકમ મળી છે તેનાથી અમને ખૂબ આનંદ થયો છે. બહેનો બે ભેંસો અમારે વધારે હશે હોય, ચાર પૂરો મળે. હા, એ ઘણો અમને લાભો મળ્યો, ઘણો ફાયદો થયો છે પિયત મંડળીથી. પિયત મંડળીની સંગઠન શક્તિના ફાયદા અને મીઠા પરિણામોથી પ્રેરાઈને ગામની બહેનોએ પણ સંગઠિત થઈ બચત મંડળની શરૂઆત કરી. દર મહિને મંડળમાં બચત જમા કરાવતી બહેનો સભ્યોને કૌટુંબિક મુશ્કેલીઓમાં ધિરાણ આપવાની સાથે સાથે બહેનોને પડતી અન્ય મુશ્કેલીઓ અંગે પણ સહિયારી ચિંતા કરવા લાગી. મંડળીની બહેનોએ આગેવાની લઈને ગામમાં સ્નાનઘાટ બનાવ્યો. સ્નાનઘાટની ડિઝાઇન બનાવવાથી લઈને માલ સામાનની ખરીદી, તેની દેખરેખ, લોકફાળો ઉઘરાવવો અને હિસાબી કાર્યો જેવી જવાબદારી મંડળની જુદી જુદી બહેનોએ ઉપાડી લીધી. આ સ્નાનઘાટ થતાં ગામની બહેનોને ખૂબ જ ફાયદો થયો. ફાયદો સારો છે. નાવા ધોવાનો ફાયદો છે. અમારે કોઈ મળી ગયું હોય પછી અમારે આ લુગડો ધોવાનો કોઈ ઘેર ઘેર નહીં, કોઈને પેલો બાથરૂમ નહીં, નાવા ધોવાનું તે અમારા માટે જેને નહીં અને અમારે એ બધાને મજા આવે એનો ફાયદો અમારે વધારે થયો. અને અમે મોત ટેન્ક અમે નહીં કહેતા, અમે મોત ટેન્ક કર્યું અને તમે શેમ ધોવા આવ્યો. પણ મોરબી અમે 8 બેને થઈ અને જલ્દી ને એ કીધું આપણે પડતું મેળવાનું નહીં, તે કોમ પાડી. જોયું ને, મન હોય તો માળવે જવાય અને સંગઠન શક્તિથી સઘળા કામ થાય. આ બંને કથન ખોબા જેવડા કિયાદર ગામના લોકોએ સાર્થક કરી બતાવ્યા. ગામના લોકો દરેક બાબતમાં પગભર થાય, પોતાના પ્રશ્નો જાતે ઉકેલતા થાય અને આપ બળે કામકાજ કરતા થાય. એનાથી ઉજળું બીજું શું હોય? પિયતમાં પાણીમાં સાહેબ અમારા બોરનું જે પાણી હતું ને એ કલાક 50 રૂપિયા આખા બોરના ગણે, 25 રૂપિયા અડધા વરેલાના ગણીએ. એટલે અમે વીઘો પહીએ એટલે ઓછામાં ઓછા અમારે 300 રૂપિયા વીઘાના થતા. તારા અમારા આ સિઝન રવિ સિઝનના લગભગ અમે ગુંઠા 6 રૂપિયા લઈએ છીએ ઘઉંના કે રાયડાના, એટલે 125 150 રૂપિયા થાય છે. એટલે લગભગ અમારે 50% કરતો હોય ફાયદો પેલા એક જ પોણમાં, અને આ 6 પોણ ઘઉંનો કે તમે રાયડો હોય એના 6 પોણના એ અડધા પોણ જેટલા જ થાય પૈસા. એટલે લગભગ અમારે ઘણો નફો રહે સાહેબ. એટલે આને પાછા બોર અમારે જે ફેર કર્યા તૈયાર એ આ કેનાલ આવે એટલે બોરમાં કોઈ પોણ લેવાળું જતું નહીં, બોર બધા બંધ છે. એટલે ઘણું સસ્તું છે એમ. સરકાર તો ઈચ્છે છે કે ગામે ગામ જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો લાભ લેવા ખેડૂતો તૈયાર થાય. જરૂર છે જૂની કેડીઓ છોડીને નવા રસ્તા ઉપર નવી દિશામાં ચાલવાની. કિયાદર ગામના લોકોએ કરી બતાવ્યું એમ. એક બીજાનો રાખી ભરોસો જી હો વહેંચી લેવું કામ રે. મારા તારાના ભેદ ભૂલીને હરિયાળું કરીએ ગામ રે. જૂની કેડીયું તજી રે ભાઈ, જૂની કેડીયું તજી રે ભાઈ, જૂની કેડીયું તજી રે ભાઈ. નવા પથ પર વળો જી રે, જૂની કેડીયું તજી રે
भाई जूनी केड़ियों तजी रे भाई। जूनी केड़ियों तजी रे भाई जूनी केड़ियों तजी रे